મોટાભાગના લોકો જાણે છે કે મધ મધમાખીઓ બનાવે છે, પરંતુ શું તમે ખરેખર જાણો છો કે આ પ્રક્રિયા કેટલી જટિલ અને અદ્ભુત છે? તો આ રીલને છેલ્લે સુધી જુઓ, જાણીને તમને પણ આશ્ચર્ય થશે કે આ નાનકડો જીવ કેટલું અદ્ભુત કાર્ય કરી રહ્યો છે. હવે મધ બનાવવા માટે મધમાખીનું પહેલું કાર્ય એ કે નેક્ટર્સ ઉત્પન્ન કરતા ફૂલો શોધવા, કારણ કે બધા ફૂલોમાં નેક્ટર્સ આવતું નથી. તો તેના માટે મધમાખીને કુદરતી રીતે મળેલું એન્ટેના, જેના ઉપયોગથી એ પોતાની કોલોનીથી 2 કિલોમીટર સુધી દૂર જઈ અને નેક્ટર્સવાળા ફૂલો શોધતી હોય છે. હવે બીજું એ કે દરેક સમયે ફૂલોમાં નેક્ટર્સ નથી આવતું, દિવસના જુદા જુદા સમયે ફૂલ નેક્ટર્સ ઉત્પન્ન કરતું હોય છે. તો એ આ હોશિયાર જીવને બરાબર ખબર હોય કે ભાઈ કયા સમયે ફૂલ ઉપર જવાથી આપણને નેક્ટર્સ મળે. મધમાખી તેની લાંબી જીભથી નેક્ટર્સ કલેક્ટ કરતી હોય છે ફૂલમાંથી, જેને પ્રોબોસિસ કહેવાય. મધમાખીને ટોટલ 2 પેટ હોય છે. એક પેટ પોતાના ખોરાક માટે અને બીજું નેક્ટર્સના સ્ટોર માટે, જે સ્ટોર કરી ફૂલ ઉપરથી અને બોક્સ સુધી લાવતી હોય છે. આપણે આગળ વાત કરી ને કે દરેક માખીના અલગ અલગ કાર્ય હોય, તો તેવી રીતે બહારથી નેક્ટર્સ લાવી અને પૂડામાં રહેલ માખીને તે ટ્રાન્સફર કરી અને પાછી ફિલ્ડમાં નેક્ટર્સ શોધવા માટે જતી રહે છે. પૂડામાં રહેલ યુવા માખી બહાર ફૂલમાંથી લાવેલ નેક્ટર્સને 30 મિનિટ સુધી પચાવે છે અને તેમાં એક ઇન્વર્ટાઝ નામનું ખાસ એન્ઝાઇમ એડ કરે છે, જેનાથી નેક્ટર્સમાં રહેલ જટિલ સુગર 2 સરળ સુગરમાં રૂપાંતરિત થાય છે, જેને ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ કહેવામાં આવે છે. હવે આ નેક્ટર્સને માખી પોતે પૂડામાં સ્ટોર કરતી હોય છે, જેમાં 70% જેટલું મોઇસ્ચર હોય છે. તો એને ઓછું કરવા માટે પૂડામાં રહેલ માખી રાત દિવસ મહેનત કરી અને પોતાની પાંખથી ગરમ હવા મધ ઉપર ફેંકે, જેનાથી મોઇસ્ચર રિડ્યુસ થાય, ઓછું થાય, અને જ્યાં સુધી 20% સુધી ના આવી જાય ત્યાં સુધી એ મહેનત કરી અને એ મધને પકાવતી હોય છે. સંપૂર્ણ રીતે પાકી ગયેલા મધના સેલ ઉપર માખી સીલ મારી દેતી હોય છે, જે સંપૂર્ણ મધ કહેવાય. તો તમને હવે કોઈ આગળ પૂછે કે મધમાખી મધ કેવી રીતે બનાવે, તો આ રીલ તેને જરૂરથી શેર કરજો. હવે તમે જ્યારે આગળ મધનો ઉપયોગ કરો ત્યારે આ નાના જીવની અથાક મહેનત અને અદ્ભુત કળાને જરૂરથી યાદ કરજો અને આવી માહિતી લોકો સુધી શેર કરજો.